મોરબી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલી રહી છે. તેને બચાવવા માટે કેટલાક રાજકીય આકાઓ સતત મહેનત કરી રહ્યા છે. મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું છે. અત્યારે આવા થયેલા કૌભાંડોને ઉઘાડવા પાડવાના બદલે તેમને ઢાંકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હાલના મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અમારા કાર્યક્ષેત્ર પહેલાનું છે તેવા બહાના કાઢે છે. જો થોડી ઘણી નીતિમત્તા હોય તો મહાનગરપાલિકા બન્યા પછી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની જે અરજીઓ આવી છે તે તમામની તપાસ કરી પ્રમાણિક રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં જાણ કરે. હાલ વાત કરવી છે વિકાસ કામો માટે ખરીદી કરેલી સિમેન્ટની થેલીઓની, જેમાં 400 જેટલી થેલી મહાનગરપાલિકાના પટાંગણમાં જ પલળીને ગઠ્ઠા થઈ ગઈ છે, જે કોઈ કામમાં આવી શકે તેવી નથી. ત્યારબાદ કોંગ્રેસના યુવા આગેવાને મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનાવેલા આવાસોમાંથી 300 જેટલી સિમેન્ટની થેલીઓ બગડીને ગઠ્ઠા બની ગઈ છે તેનો પર્દાફાશ કર્યો છે. શહેરની ડિઝાઇન બગાડવામાં ભૂતકાળમાં ડોક્યું કરીએ તો મોરબી નગરપાલિકાએ એ ગ્રેડની હતી, તેમાં ચીફ ઓફિસર શૈક્ષણિક લાયકાત નાયબ કલેક્ટર જેટલી હોવી જોઈએ, પણ આવી કોઈ લાયકાત નહોતી. ત્રીજા વર્ગના કર્મચારીઓ હોવા છતાં તેમની એ ગ્રેડની નગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી હતી, જેમણે અનેક કૌભાંડો કરી પોતાની અંગત કમાણી કરી છે. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું. થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી. તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે, ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે. ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે. આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય, જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય, એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. JDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.